નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાલ દરેક જગ્યાએ એક જ ચર્ચા છે કે ધોરણ 12 પછી શું કરવું. આજે મારા મનમાં પ્રશ્ન નવો છે. પ્રશ્ન છે ધોરણ 12 પછી શું ન કરવું. આશ્ચર્ય થયું, પણ આજે વાત એ છે કે ધોરણ 12 પછી શું ન કરવું. પહેલું જે તમારે નથી કરવાનું એ હું કહું છું. તમે મિત્રો જે ટકા તમને આવ્યા છે, કદાચ કોઈને 80% ધાર્યા હશે, 70 આવ્યા હશે, કોઈ 90% ધાર્યા હશે, 85 આવ્યા હશે. જે ટકા તમારે આવે છે, હું તો કહું છું કે 40% કેમ નથી આવ્યા, આનો શોક ન કરવો અને આ બાબતે સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી. તમને લાગતું હશે કે સાહેબ કેમ આવું કહે છે? કારણ કે આજે કોઈ પણ વ્યક્તિના ટકા કેટલા આવ્યા છે એના આધારે એનું ભવિષ્યનું મૂલ્યાંકન થવાનું નથી. સમજો કે કોઈને 40% આવ્યા છે, કોઈને 50% આવ્યા છે, કોઈને 80% આવ્યા છે, પરંતુ આ દેશની અંદર જે સફળ લોકો છે, તમે જો એમનો ઇતિહાસ વાંચશો તો ખબર પડશે કે 40% આવનાર લોકો પણ આ દેશમાં આઈએએસ અને આઈપીએસ બન્યા છે, 50 કે 60% આવનાર લોકો પણ ટોપ એન્જિનિયર બન્યા છે, 70% પાસ કર્યા બાદ ડૉક્ટર બન્યા પછી સફળતાપૂર્વક એમ્સ જેવા ઇન્સ્ટિટ્યૂટના મોટા ડૉક્ટર બન્યા છે. એટલે ટકાવારીથી નિરાશ ન થશો, આ મારું પહેલું કહેવું છે. બીજું છે કે તમે કોઈ પણ કોર્સમાં પ્રવેશ મેળવો તો તમે તમારા મિત્રની કોપી ના કરતા. તમે કોઈની પણ કોઈ સગા સંબંધી આ કોર્સમાં ગયો છે, આ ડિગ્રી કરી છે, એ માટે તમે આ ડિગ્રી કરવાનું પસંદ ન કરતા, કોપી બિલકુલ ન કરતા. જે એકના માટે સારું છે એ બધા માટે સારું ન પણ હોઈ શકે, એટલે એ ચિંતા પણ તમે કરજો. ત્રીજું છે એ ખૂબ મહત્વનું છે. આ વાત મારે મા બાપને કહેવી છે કે તમે જે સપના જોયા હતા, તમે કંઈક બનવાના સપના જોયા હતા, એ સપનાઓ મહેરબાની કરીને તમારા બાળકો જોડે પૂરા કરાવવાનો પ્રયત્ન ન કરતા. એટલે તમે એને જબરજસ્તીથી ડૉક્ટર, એન્જિનિયર કે કોઈ પણ જે સપનું તમે જોયું હતું અને તમે ન કરી શક્યા એના માટે એને ફોર્સ ન કરતા. આ ત્રીજી વસ્તુ છે. ચોથી બાબત જે મારે કહેવી છે, કોઈ પણ કોર્સમાં ડિગ્રીમાં પ્રવેશ મેળવો તો એના એક્સપર્ટ, એના જાણકાર લોકો સાથે પહેલાં સંવાદ કરીને, ચર્ચા કરીને, એમની જોડે સંપૂર્ણ માહિતી લઈને અંધારામાં તીર નહીં મારતા. નહીં તો તમે એવા કોર્સ સાથે ગ્રેજ્યુએશન કરી લેશો કે જે તમને જીવનમાં ક્યારેય ઉપયોગી નહીં થાય. એટલે આ ચોથી વસ્તુ ચોક્કસ યાદ રાખજો. જે લોકો માર્કેટમાં આ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવે છે અથવા કોર્સ વિશે જાણે છે, એવા લોકોને મળી એમની જોડે ચર્ચા કરી અને ત્યારબાદ જ કોર્સમાં પ્રવેશ લેજો. અને છેલ્લી જે સૂચન છે કે જે નથી કરવાનું 12મા પછી, એ છે કે તમારે કોઈ એવા કોર્સમાં જ્યારે તમે ડિગ્રી કરતા હોય અથવા તો તમે એના માટે ડિપ્લોમા કરતા હોય, એનું ફ્યુચર જાણી લેજો. આફ્ટર 5 યર્સ શું આજે જે કોર્સની પ્રસ્તુતતા હોય એ કદાચ 5 વર્ષ પછી ન પણ હોય. તો આ બાબતનો પણ તમે ચોક્કસ ખ્યાલ રાખજો. નહીં તો એવું થશે કે તમે જીવનની એવી વિમાસણમાં પડી જશો કે 12મા પછી કરેલું બધું વ્યર્થ ગયું અને કદાચ 2 કે 3 વર્ષ પછી પછતાવાનો વારો આવે. એવું ન થાય એના માટે આ 5 મહત્વની બાબતો મેં કહી છે કે ધોરણ 12 પછી તમે નહીં કરતા. બાકી તમે બધું જ કરશો તો ચાલશે, પરંતુ આ 5 બાબતો પર ખાસ ધ્યાન રાખજો. અને તમને પસંદ હોય એવું અને ભારતના ભવિષ્ય સાથે અને તમારા ભવિષ્ય સાથે મેચ થઈ શકે એવું જીવન, એવું કરિયર તમે ચૂઝ કરજો. થેન્ક યુ.